ઔદ્યોગિક હબ ગણાતા વાગરા તાલુકાની સાયકા જીઆઈડીસીમાં આવેલ ટી વેન્ચર કંપનીમાં આજે આગની એક ગંભીર ઘટના બની હતી. કંપનીના પાછળના ભાગે આવેલ વેરહાઉસમાં ભીષણ આગ ફાટી નીકળતા કંપનીના કર્મચારીઓ અને આસપાસના એકમોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. આ અકસ્માતમાં વેરહાઉસમાં સંગ્રહિત કરવામાં આવેલ મોટા પ્રમાણમાં કાચો માલ આગની જ્વાળાઓમાં લપેટાઈ જવાથી બળીને ખાખ થઈ ગયો હતો, જેના કારણે કંપનીને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ઘટનાક્રમ પર નજર કરીએ તો આગની શરૂઆત કંપનીના પાછળના ખુલ્લા ભાગમાં થઈ હોવાનું જાણવા મળે છે. ઉનાળાના શરૂઆતની સિઝનમાં સુકાયેલા ઘાસમાં કોઈ અગમ્ય કારણસર તણખલું ચંપાયું હતું. સૂકા ઘાસને કારણે આગ પડવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને જોતજોતામાં આગ બાજુમાં જ આવેલ વેરહાઉસ સુધી પહોંચી ગઈ હતી. વેરહાઉસમાં પેકિંગ મટીરિયલ અને રો મટીરિયલ હોવાથી આગે રૌદ્ર સ્વરૂપ લીધું હતું અને ધુમાડાના કાળા વાદળો દૂર દૂર સુધી દેખાયા હતા. ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઇટરોનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગને વધતી અટકાવી હતી. ફાયર ફાઇટરોની ભારે જહેમતને અંતે આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો, જેના કારણે આગ કંપનીના મેઇન પ્લાન્ટ કે ઉત્પાદન યુનિટ સુધી પ્રસરી શકી ન હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. સદનસીબે આ સમગ્ર હોનારતમાં કોઈ પણ શ્રમિક કે કર્મચારીને ઈજા પહોંચી નથી કે કોઈ જાનહાનિ થઈ નથી. હાલમાં કંપની પ્રશાસન અને સ્થાનિક તંત્ર દ્વારા આગ લાગવાનું સચોટ કારણ જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આગ સંપૂર્ણપણે બુઝાઈ ગયા બાદ હવે નુકસાનીનો આંકડો મેળવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. ટી વેન્ચર્સ કંપની જે આપણી સાયકા જે રો મટીરિયલ જે બહારની સાઈડ પડેલું તેમાં ફાયર કોલ મળતા અત્યારે સાયકા ફાયર સ્ટેશન તેમજ બિરલા ગ્રાસિંગ અને જુબિલિયન કંપની દ્વારા ફાયર ફાઇટિંગ કરીને આગને કંટ્રોલ કરવામાં આવી છે. અત્યારે જ્યારે સ્ટોરેજ છે, પણ આઇડલ લાઈન અત્યારે જેથી કરીને આપણે પાણી બહારથી લાવી અને ફાયર ફાઇટિંગ કરી રહ્યા છીએ. કેટલા ફાયર ફાઇટર આવેલા છે? અત્યારે આપણી પાસે 3 ફાયર ફાઇટિંગ કરી રહ્યા હતા, ગ્રાસિંગ, જુબિલિયન અને એક આપણું સાયકા ફાયર જીઆઈડીસી ફાયર સ્ટેશન. શું નામ આપણું સાહેબ? મારું મહેશ ગઢવી. મહેશભાઈ. હું ગઢવી મહેશ દિલીપભાઈ, સાયકા જીઆઈડીસી ફાયર સ્ટેશન ફાયર ઓફ. ઓકે.